આ બાપુભાઈને તો આમ આંખનો પલકારો લેવાનું પણ મન નથી થતું એવું ભગવાનની મૂર્તિનું સરસ વર્ણન કર્યું છે. મહારાજ હેતમાં હસતા જાય ને વાતો કરતા જાય અને એવી રમણીય છબી વર્ષોની પ્રતીક્ષાને બાપુભાઈએ તો આમ અંતરમાં કંડારી લીધી હો. હસતા હેત મારે સૌને દેતા સુખ આનંદ રસરૂપ મૂર્તિ રે કેવળ કરુણા કાંત અદ્ભુત ઉપમારે કેતા શેષન પામે પાર ધરીને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર બાલપ ભેળ મારે કરુણામાં ભરપૂર અંગો અંગ મારે જાણે ઉગ્યા ગણિત સૂર કરતા વાતડી રે બોલી અમૃત સરખાવે પ્રેમાનંદ નારે જોતા તૃપ્ત ન થાય નેણ આજ મારે ઓરડે રે આયા અવિનાશી અલબે આયા અવિનાશી અલબે હે આયા અવિનાશી અલબે. નામ લઈને બોલાવ્યા અને વળી પાછા તમારું કયું ગામ એમ તો વાત કરી અને પછી વળી પાછા સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે બાપુભાઈ એ પેલા સિદ્ધ મહાત્માએ તમને ભવિષ્યવાણી કરેલી એ ભવિષ્યવાણી સાચો પડતા થોડોક સમય જાજો લાગ્યો નહીં? અને ત્યાં તો એને આમ અંતરમાં સિક્કો લાગી ગયો કે મારા માટે તો ભગવાનનો અવતાર થઈ ગયો. એ જોવું, ભગવાનનો અવતાર તો થાય છે પણ બીજા માટે છે કે આપણા માટે? પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. અને વળી પાછા સ્વામિનારાયણ ભગવાન અંતર્યામી પણ જાણીને બોલ્યા કે બાપુભાઈ એ તમે અહીંયા આવતા માર્ગમાં ગ્રામ્ય વાર્તા કરવાને બદલે ભગવાનના ચરણ તળના ચિહ્નોની ચર્ચા વિચારણા કરીને એ બહુ સારું કર્યું. એ આજે આ ગોર વનમાળીનું ભણતર સાર્થક થઈ ગયું. અને આમ હસતા હસતા સ્વામિનારાયણ ભગવાન આમ ઢોલિયા ઉપર ગાડામાં બેઠેલા ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને આમ ચરણની વાત કરી. હજી એ તો મૂર્તિમાં છે, એને હજી ઓલું દાજીને તો કંઈ સમજાતું જ નથી, એ જોયા રાખે છે. અને ચરણારવિંદની વાત કરતા કરતા ભગવાને પોતાનો ચરણ લાંબો કર્યો અને આમ ઢોલિયા ઉપર જમણો ચરણ લાંબો કર્યો અને દાજી હતો જ વજ્ર જાંબુ કેતુ પદ્મ અંકુશ ઉર્ધ્વરેખા અષ્ટકોણ ને સ્વસ્તિક 9 ગણ્યા કે આ ડાબામાં જો બીજા 7 મળી જાય ને. અને એનો સંકલ્પ જાણીને ભગવાને ડાબો ચરણ લાંબો કર્યો. પ્રભુ પદ તળ બેય નિહાળ્યા પિતા પુત્રે 16 ચિન ભાળ્યા રૂડુ દીઠું ચમત્કારી રૂપ જાણા કોટી ભુવનના ભૂપ નિજ ભાગ્ય તણ મહિમાય જાણી હૈયા માહર ખનમાય થયા પુલકિત બેના શરીર નેણે આવ્યા ને હનાનીર. 16 ચિહ્નના દર્શન કર્યા અને ખબર નથી આજે તન મનની સુધ ભૂલાઈ ગઈ છે. આંખમાંથી આંસુડાની ધારા થવા લાગી છે. આવા મોટા ભગવાન અમારા જેવા તુચ્છ અને પામર જીવને આમ મળી ગયા. અમે ક્યાં અલ્પ જીવ ગમાર અને ક્યાં કોટી જગ કરતાર. એના દર્શન અમને ક્યાંથી એવા તર્ક ઉઠે મનમાંથી.
આ દાજીને તો બધી વસ્તુ તર્કના ત્રાજે તોડવામાં રસ હતો, પણ જાણે આજે સ્વામિનારાયણ ભગવાને એના માટે જ આ દર્શન આપ્યું. એટલે દાજીભાઈ કરતાય દોડી, બાપુભાઈ કરતાય પહેલા દાજીભાઈએ દોડી અને ભગવાનના ચરણ લઈને માથે મૂકી દીધા. વિરાટ નારાયણની 50 વર્ષની પ્રાર્થનાને અંતે આ ચરણ આ ભૂમંડળમાં આવ્યા છે. આ વડતાલની સીમમાં પેલા વેલા જોબન પગીને ખેંચા એ નીલકંઠ પ્રભુના ચરણે, અને સત્સંગના બીજ રોપાયા એમાં પેલા વેલા દાજીભાઈને નિશ્ચય થયો એના મૂળમાં પણ એ સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદ છે. અને એટલે તો ગોમતી કાંઠે સભા ભરાઈને બેઠેલી, સંતો સભામાં બેઠેલા અને 4 પાટીદાર આવ્યા. ઉભા ઉભા જોયા કરે ને સ્વામિનારાયણ ભગવાનને કે સ્વામિનારાયણ, એ તમારા ચરણ જોઈએ છે ને તો ભગવાન લાગો છો, અને તમારા મુખ સામે જોઈએ છીએ તો તમે માણસ જેવા દેખાવ છો. હવે આવા ચરણારવિંદના ચરિત્રો જો કેવા લાગીએ ને તો કાલ સવાર થઈ જાય, એટલા તો આ સંપ્રદાયમાં ચરણારવિંદના ચરિત્ર છે. વાલા ભક્તજનો, 1 2 3 4 5 નહીં, હજારો ભક્તોએ આવા તો હજારો લક્ષણો કરી અને ભાવનાઓ કરી અને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય કર્યો છે. એ ભગવાનના નિશ્ચયમાં હવે મારે કે તમારે કઈ નવીન એડ કરવાની જરૂર ખરી? કોઈ કે સ્વામિનારાયણ ભગવાન નથી તો કે હારું, તમારા માટે નથી એમ કહીને ત્યાંથી પાછું વળવાનું. બીજું આમાં કઈ કહેવા જેવું છે નહીં. અધ્યાત્મ માર્ગ આસ્થાનો અને ભાવનાનો છે. અને ઘુવડ તો શું કે હંમેશા આ દુનિયામાં સૂર્ય જેવી કોઈ વસ્તુ જ અને આમ વિશ્વાસપૂર્વક પ્રતિપાદન કરે. કેમ? અને એનો વાંક નથી, વાંક એનો છે નહીં. કેમ? તો કે એને દેખાતો નથી. એ શું કરે? તપઃ શ્રદ્ધેયે હ્યુપવસંત્યરણ્યે શાંતા વિદ્વાંસો ભૈક્ષચર્યામ ચરંતઃ. સત્સંગ મળે, સાધનાના માર્ગમાં પ્રવેશ થાય, ચિત્ત શુદ્ધિ થાય અને વિશુદ્ધ ભાવથી સેવા થાય. એ સેવાથી ઇન્દ્રિયો અંતઃકરણના દોષો નાશ પામે અને એ નિર્મળ અંતઃકરણમાં પ્રભુ પ્રાપ્તિની પુકાર જાગે અને એ ખોજ લઈને જાય ત્યારે ભગવાન મળે છે. આ પંથ કાપ્યો ન હોય એને ભગવાન દેખાય પછી એ શું બોલે કે સ્વામિનારાયણ ભગવાન નથી? નથી તો નથી, હાલો. પણ ભગવાનનો જે ભક્ત હોય ને એને ક્યારેય મનમાં કુતર્ક થવો જોઈએ નહીં. બુદ્ધિ કરતા હૃદયનો વિષય છે. ભગવાનને મેળવવા એ જાજી બુદ્ધિવાળાનું કામ નથી, પવિત્ર બુદ્ધિવાળાનું કામ છે. અને આજે ભગવાનના દર્શન કરી અને આને આમ પોતાનું તુચ્છપણું ને ભગવાનનું અહો અહોપણું મનાયો છે. બહુ સરસ તુલસીદાસજીએ રામાયણમાં ચોપાઈ લખી છે. મમ દર્શન ફલ પરમયનુપા, મમ દર્શન ફલ પરમયનુપા, મમ દર્શન ફલ પરમયનુપા, મમ દર્શન ફલ પરમયનુપા. જીવ પાવહી નિજ સહજ સ્વરૂપા, જીવ પાવહી નિજ
સહજ સ્વરૂપા જીવ પાવહી નિજ સહજ સ્વરૂપા જીવ પવહે નિજ સહજ સ્વરૂપા મમ દર્શન ફલ પરમ અનુપા જીવ પાવહી નિજ સહજ સ્વરૂપા. જીવનું સહજ સ્વરૂપ કયું? એશ આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વિજિગીત્સો અપિપાસ સત્ય કામ સત્ય સંકલ્પ ઉપનિષદો કહે, ગીતા કહે અછેદ્યો યમ દાહ્યો યમ અક્લેદ્યો શોષ્ય એવચ નિત્ય સર્વગત સ્થાણુ અચલો યમ સનાતન. આ તો બધા તત્વ દ્રષ્ટિએ જીવના લક્ષણો છે, પણ રામાનુજાચાર્યે કહ્યું કે ભગવાનનો અપાર મહિમા સમજ્યા પછી અને મહિમાનું ફળ છે કે મોટાઈ સમજાણી તો સાથે સાથે એ ભગવાન ના ચરણમાં દાસત્વપણું પણ પ્રગટવું જોઈએ. એટલે જીવમાં નિત્યત્વ એના દાસત્વમ એવું રામાનુજાચાર્યે કહ્યું કે નિત્ય જીવ ભગવાનનો દાસ છે. કોઈ એમ કહે કે હું ભગવાન, શક્ય જ નથી. નિત્ય ભગવાનનો દાસ છે. ત્યારે મમ દર્શન કર ફલ અનુપા જીવ પાવહી નિજ સહજ સ્વરૂપા. આ ભગવાનના મહિમામાં પ્રવેશ થાય ત્યારે જીવનું સહજ સ્વરૂપ છે એ દાસપણું પ્રગટી જ જાય. અને આવા ભાવથી જ્યારે ભગવાન પાસે જાય ત્યારે શું ફળ મળે? સન્મુખ હોહિ જીવ મોહિ જબહે સન્મુખ હોઈ જીવ મોહી જબહી કોટિ જન્મયખ ના સહિત બહી કોટિ જન્મયખ ના સહિત બહી કોટિ જન્મયખ ના સહિત બહી કોટિ જન્મ સહિત બહી. આજે આ બાપુભાઈ રણછોડભાઈ દાસ દાજીભાઈ ગોર વનમાળી દાસ આ ભગવાનનું અંતર્યામીપણું જોયું, ભગવાનનો પ્રૌઢ પ્રતાપ જોયો. અંતરમાં અહો અહો થવા લાગ્યું છે. ક્યાં અમે અલ્પ ગમાર જીવ, નિષ્કુળાન સ્વામી લખે કીડી કુંજરનો મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે. કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ કિયા જીવ જેને બહુ કેદ છે રે. આજે આના બધાય માયાના આવરણો તૂટી ગયા છે. એની પાસે વર્ણન કરવા માટે કોઈ શબ્દો નથી. અને એમાંય બેઠાયા રોગવાય વિનાશે બેય જણને બોલાવ્યા પાસ આપી મિષ્ટ પ્રસાદી મોરારે જયમાં બેય જ્યાં મહિમા વિચારે. મહારાજે થાળ જમવા માટે વિરાજમાન થયા અને દાજીભાઈ અને બાપુભાઈ બેયને પાસે બોલાવીને વળી થાળની પ્રસાદી આપી. ચળું કરીને પ્રભુએ પાન બીડી લીધું, આણે દંડવત કર્યા અને બાપુભાઈએ એના પુત્ર દાજીવથી ભગવાન પાસે માફી માગી છે કે પ્રભુ અમે આવો કુતર્ક કર્યો, પ્રતીતિ કર્યા વિના અમે આવો વિચાર કર્યો. બસ પ્રભુ અમને તમારા આશ્રિત કરો. સાંજ પડી ગઈ હતી. મહારાજ કે આવતીકાલે સવારે અમે તમને કંઠી બાંધીને અમારા આશ્રિત કરીશું અને બીજે દિવસે સવારે તો રાત્રે
બાપુભાઈ, દાજીભાઈ, કથા થઈ અને રાત્રિની સભામાં પણ એક પ્રસંગ બન્યો. કથા વાત સુણી રહ્યા રાત, આખી રાત્રિ સુધી કથા સાંભળી. સવારે કાશીદાસના પિતા કાનદાસ બેઠા હતા મહારાજની પાસે. દાજીભાઈ, બાપુભાઈ એ પણ આવ્યા. મહારાજે થોડી વાત કરી, આવા મુમુક્ષુ છે એમ કહી પોતાની પાસે બોલાવી અને મહારાજે બંનેના ગળામાં કંઠી આપી. ભગવાને એના ભાલમાં, એના મસ્તક ઉપર પોતાનો અભય હાથ પધરાવ્યો. એવા જે કરવર ધરત જન શિર પર, આતુર અભય વરદાન દેવા, જાનું પર્યંત ભુજ સરસ ગજ સુંડથી, ભક્તને ભેટવા ઉભા થાય. મહારાજ ભાવથી આ બાપ દીકરાને ભેટા છે અને એવું સુખ આપ્યું, એવું સુખ આપ્યું કે આ બંનેને આમ અહો અહો થવા લાગ્યું. અને વિહારી લાલજી મહારાજ લખે કે એ જ સભામાં આને સમાધિ થઈ ગઈ છે. આધિસ્તુ માનસી વ્યથા, જ્યારે માનસિક બધી વ્યથાઓ દૂર થઈ જાય અને લક્ષ્યમાં એકાકાર વૃત્તિ થઈ જાય. સાધકને તો હજી સમાધિમાં મન જોડી રાખવું પડતું હશે, પણ આ તો સુખના સિંધુ ભગવાન છે, એ કોઈને જવા દે નહીં, સહજ સહજ ભાવમાં સમાધિ કરાવી દે. દીઠા ચિંતામણી મય મોલ, કલ્પ વૃક્ષ તણી ઘણી ઓડ. અક્ષરધામ જોયું છે કોઈએ? તો અચિંત્યાનંદ વર્ણિય જોયું છે, એ પ્રમાણે દર્શન કરી લે. નર અક્ષર સમ કોટી દાસ, ઉભામ સેવામાં શ્રી હરિ પાસ. કોટી બ્રહ્માંડ ન કરતા ગણાય, એવાને તો ના દર્શન થાય. ગુણ ગાન કરે વેદ ચાર, એવા આશ્ચર્યો દેઠાય પાર. ચિંતામણી, મણિમય મહોલ, કલ્પ વૃક્ષની છાયાઓ, વેદ મૂર્તિવાન અને અહો અહો થાય સમાધિમાંથી જાગ્યા. અને એ જ મૂર્તિ દ્રષ્ટિ સામે દેખાણી. નિશ્ચય થઈ ગયો. મહારાજના ચરણમાં પડ્યા અને હાથ જોડીને એક જ વિનંતી છે હવે તો, પ્રભુ આવો. અહીં સુધી પધાર્યા તો હવે બોચાસણથી પ્રભુ કૃપા કરો, અને હવે પ્રભુ અમારે ગામ વડતાલ આવો. અને હવે ભગવાન વડતાલ આવશે એટલે તૈયાર રહેજો બધા. વડતાલ આવે ને ભગવાન. આટલા વર્ષો સુધી ભગવાનની રાહ જોઈ, પણ પ્રભુ માટે જોયેલી રાહ એ જ પ્રભુને આવવાનો રાહ બની જતો હોય છે. પ્રતીક્ષા ફળીભૂત થઈ. મહારાજે રાત પાછલીએ બળવંત, કહે સાધુને સાંભળી સંત. સાધુ પાંચ રહો આઠામે, બીજા જાઓ જેતલપુર ગામે. સંતો હતા. મહારાજ કે તમે બીજા જેતલપુર જાઓ, સત્સંગ પ્રચાર માટે જાઓ ને. 5 સાધુ અમારી પાસે રહ્યો. એમાં એક તો પાછા પાર્ષદ. જવા શ્રીજી થયા તૈયાર, ઘોડી ઉપર થયા અસવાર. ઉમો ભાઈ ને ગોવિંદ સ્વામી, શ્રીજી સાથે ચાલા મોતી
મોદ પામી. ગોવિંદ સ્વામી 3 બીજા સંતો ઉમા ભગત કરીને પાર્ષદ હતા અને મહારાજ એમની સાથે બોચાસણથી નીકળ્યા છે. ક્યાં આવવા? વડતાલ આવવા માટે. અને અગાઉથી જ બાપુભાઈ એ વડતાલ પહોંચી ગયેલા અને ભગવાનના સ્વાગત માટે બધી જ તૈયારીઓ કરી રાખેલી. ઠાકોરજી આવે પણ એના માટે આંગણા ચોખ્ખા કરી રાખવા પડે, કરવા પડે ને. આંગણા ચોખ્ખા હોય તો ઠાકોરજી આવે. આંગણા ચોખ્ખા કરવામાં સમજાય? બીડીના ધુમાડા અને આ ચરોતર પ્રદેશ તો શેનો વખણાય શું અહીંયા? બીજું ઘણું આજે તો વીઆઈપી લોકોને વ્યસનોય વીઆઈપી થવા લાગ્યા છે. પણ જ્યાં સુધી આવી ગંદકી ને કચરો હોય, આંગણા આવા ભરેલા હોય, ત્યાં સુધી એ હૃદયમાં ક્યારેય ઠાકોરજી આવતા નથી. ઠાકોરજી આવે ત્યારે અત્તર જળના છંટકાવ કરે. જીવન સદગુણ અને ચારિત્રથી મગમગતા સુગંધી બને ને ત્યારે ત્યાં મારા ઠાકોરજી પગલા પાડે છે. અમારા ગુરુ મહારાજ એક બહુ સરસ વાત કરે કે આમ બગીચો હોય ને એ બાજુથી પવન આવતો હોય તો ફૂલની સુગંધ તો પવનની દિશામાં હોય તો આવે, પણ ચારિત્રની સુગંધ એવી છે કે એ તો ચારે બાજુ આવે. માણસો શરીરને શોભાડવા માટે આભૂષણો પહેરે, પણ આપણા શાસ્ત્રો કહે શીલમ પરમ ભૂષણમ. ખરેખર માણસને શોભાડે છે એનું ચારિત્ર શોભાડે છે. સ્વાગત સામૈયા થતા હોય ત્યારે ઢોલ વાગે, શરણાઈઓ વાગે, સંગીતના વાદ્યો વાગે. જ્યારે ભક્ત હૃદયમાંથી અનહદ નાદ, અંતરથી અખંડ નાદ વહે ને, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, આ નાદ જ્યારે અંદરથી જાગૃત થાય ને ત્યારે ઠાકોરજી આવે. ભગવાનના સામૈયા થતા હોય, હમણાં તમે નૃત્ય કરશો, નાચશો. જ્યારે પ્રેમ ભક્તિમાં ભરેલો ભક્ત અહો ભાવથી એ મુક્તાનંદ સ્વામીની જેમ આમ નાચવો પડે નહીં, પણ નચાઈ જાય અને ભગવાનને માટે આમ એનું તન મન ધન બધું ન્યોછાવર કરે ને અંદરથી આ નૃત્ય પ્રગટે ને ત્યારે ઠાકોરજી આવે છે. અને જ્યારે જ્યારે ભગવાન પ્રગટ થતા હોય ને ત્યારે ગગનની અંદર નોબતો વાગતી હોય, દેવતાઓ પુષ્પ વૃષ્ટિ કરતા હોય. આ ઇન્દ્રિયો અંતઃકરણના એક એક ઇન્દ્રિયોના દેવતાઓ છે અને એ બધાય જ્યારે ભગવાનને અનુરૂપ થઈ જાય ને, અને આવું જ્યારે વાતાવરણ અને માહોલ બની જાય ત્યારે મારા ઠાકોરજીને આવવાનું મન થાય. જો ઠાકોરજીને બોલાવીએ છીએ ને ભગવાનને ધારેલા આવા બ્રહ્મનિષ્ઠ સંતો આવી રહ્યા છે. ભલા ભક્તજનો તાળીઓ પાડીને વધાવો. કેટલા સંતો નિત્ય પ્રત્યે કથા શ્રવણ કરવા માટે આમ દોડી દોડીને પધારે છે. આ હરિકૃષ્ણ મહારાજ વડતાલ ધામની સેવામાં આખી જિંદગી આ સત્સંગ સંપ્રદાય ને ભક્તોની સેવામાં ઘસી નાખીને આવા સંતોને તો કરોડ કરોડ દંડવત કરીએ ને તોય ઓછા પડે. હો, આ તો તમે સાધુ નથી ને એટલે તમને ખબર ન પડે. આ શરીર ઉપર 50 વર્ષ સુધી ભગવું કપડું ટકી જવું ને આ બ્રહ્માંડનો સૌથી મોટો પરચો કહેવાય. આખી જિંદગી આ માયાની સામે યુદ્ધ લેવું પડે. શૂરને એક પળ કામ આવી પડે, સંત સંગ્રામથી પળ ન પાછો હટે. દિવસે ને રાત્રે 24 કલાક એ મન સાથે લડાઈ લેવાની, જગતમાંથી વૃત્તિ પાછી વાળવાની, ભગવાનની ભક્તિ કરવાની. અને કેમ ભગવાન ને ભગવાનના ભક્તો રાજી થાય એના માટે આ દાખલો કરવાનો. આ એના માટે આ સાધુ સંતોનો મહિમા જેટલો ગાઈએ ને એટલો ઓછો છે. ત્યારે રમેશભાઈ
તમને આ કથાનું ફળ મળી ગયું. આવા મોટા મોટા સંતો આશીર્વાદ દેવા પધારી રહ્યા છે. અને જીવનમાં ઠાકોરજી આવે, ફરીવાર કહું કે ભગવાન આવે ને એ પહેલા જીવનમાં સદગુરુનું, સાચા સંતનું આગમન થાય છે. આજે આ બાપુભાઈનું અંતર નિર્મળ થઈ ગયું છે, પરિવાર પ્રેમી બની ગયો છે, અને વડતાલનું એક એક રજાકણ આજે પોકારી રહ્યું છે કે પધારો પધારો પ્રભુ પધારો. એ સાવરણા લઈને વડતાલના એ રાજમાર્ગોને વાળે છે, અને એ રાજમાર્ગોમાં એ ધૂળની ડમરીઓ ચડે છે, જાણે કે એક એક નજર રજાકણ ભગવાનના સ્વાગત માટે નૃત્ય કરી રહ્યું છે કે પ્રભુ પધારો પધારો પધારો. આ ચરોતર પ્રદેશ એટલે આંબાઓનું વન, અને એમાં રહેલી એ કોયલો પંચમ સુરમાં ટવકા કરી અને ભગવાનનો પોકાર કરે છે કે પધારો પધારો પધારો. આજે બાપુભાઈ, રણછોડભાઈ, દાજીભાઈ, ગોર વનમાળી દાસ એક એક અંતઃકરણ પોકારે છે કે પ્રભુ પધારો પધારો. આજે ધરતીથી લઈ અને નભ સુધી જીવ પ્રાણી માત્ર વડતાલમાં એક જ પોકાર કરે છે. ગૌશાળામાં રહેલી ગાયો પોકાર કરે છે. આજે આ વડતાલના એ 7 તળાવ ભગવાનને પોકાર કરે છે. આજે આ બદરી વૃક્ષ ભગવાનને પોકાર કરે છે. અને આજે વડતાલ લીલા કથા સાંભળતા એક એક સંતો અને ભક્તો કહે છે, શેરી બળાવી સજ કરું ઘેર આવો રે. શેરી બળાવી સજ કરો ઘેર આવો રે. મારી શેરીએ પધરાવ ફૂલ વાલમ ઘેર આવો રે. મારી શેરીએ પધરાવ ફૂલ કોરસ વધારો, તબલું વધારો. હું કહું ત્યાં સુધી આપણે બેઠા બેઠા રાસ લેવાનો છે. બેઠા બેઠા કેમ લેવાય? સુરત વાળા છો, તમને નો શીખવાડવું પડે. હા, ચાલુ થઈ ગયો ડોલતા ડોલતા. મારો હાથ જાય એ બાજુ. આવો તારા દેશો ઓરડા ઘેર આવો રે. ઉતારા દેશો ઓરડા ઘેર તમને દેશું મેળી ના મોલ વાલમ ઘેર આવો રે. તમને દેશું મેળી ના મોલ વાલમ ઘેર આવો રે. શેરી વળાવી સજ કરું ઘેર આવો રે. શેરી બળાવી સજ કરું ઘેર આ જુઓ, ભગવાન પધારે એ પેલા સંત પધારે. આપણી વચ્ચે પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદારથી પધાર્યા છે. તાળીઓના ગડગડાટ સાથે સ્વામીનું સ્વાગત કરીએ. હરિવર હરિવર હિરલો રે, હિરલો લાધો રે મંદિરમાં. હરિવર હિરલો રે, હિરલો
લાજો રે મંદિર હાથ આવ્યો છે હીરો આજ બાયલૌકિક હાથ આવ્યો છે હીરો અજબ મોંઘામૂલો છબીલો મોંઘામૂલો છબીલો માધો હિરલો લાજો રે હિરલો લાજો રે મંદિરમાં હરિવર હીરલો રે હીરલો લાજો રે મંદિરમાં આજે વાલા ભક્તજનો બદરી વૃક્ષની પ્રતીક્ષા પૂર્ણ થઈ રહી છે. એ મહાત્માજીએ જે આગમ વાણી ભાખેલી એની પૂર્ણાહુતિની ઘડી નજીક આવી ગઈ છે. બાપુભાઈ, દાજીભાઈ બધાના હૃદયનો ભક્તિભાવ અને આજે સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં પધાર્યા છે. જોરદાર તાળીઓ પાડીને મહારાજનું સ્વાગત કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. અને ભગવાનના દર્શન કર્યા સૌને અહો અહો થવા લાગ્યો છે. સખી આજ મોહન દેખા રે શેરીએ આવતા શેરીએ આવતા સખી આજ મોહન દીઠા રે શેરીએ આવતા શેરીએ આવતા હે મોરલીમાં ગીત મધુરા રે ચાલાયા વે ગાવતા ચાલાયા વે ગાવતા મોરલીમાં ગીત મધુરા ચાલાવે ગાવતા ચાલાવે ગાવતા સખી આજ મોહન દેઠા રે શેરીએ આવતા શેરીએ આવતા સખી આજ મોહન દીઠા રે શેરીએ આવતા શેરીએ આવતા देखत बड़ भाग लाग पोत सरस नवल बाग अंतर अनुराग जाग छवि थाग बारी अति विशाल तिलक भाल निरखत जन हो निहाल उन्नत त्रय रेख जात काल व्याल हारी विलसित भ्रुव साम वंक चिंतत उर जात शंक भृगमद भर बीच पंक अंक भ्रमर ज्ञानी जय जय घन श्याम श्याम अंबुज द्रग कृत उदाम सुंदर सुख दामना सांवरे गुमानी जीरे सुंदर सुख दामना सांवरे गुमानी. ભલા ભક્તજનો ઠાકોરજી વરતાલ પધાર્યા છે ત્યારે મહારાજના સામૈયામાં ઊભા થઈએ અને મહારાજ તમારી વચ્ચે ઊભા છે ત્યારે થોડી વાર એ ઠાકોરજીની આગળ નાચી લઈએ. કેમ લાગે છે? આજ મારે ઓરડે રે આવ્યા વિનાશી અલલે ભાઈ મેં બોલાવિયા રે સુંદર ચોગા વાળો છે નિરખ્યા નેડા ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કવો રે નિરખી લાજે કોટિક કામ અજબ બના રે કંઠે આરોપ્યા મેં હાર લઈ રે વારણા રે ચરણે લાગી વારંવાર આંખો મેં તો આદર
સાંકળ્યો કરી બધા દરબારો અહીંયા આવો બધા અહીંયા શોરે પાઈ મેં સર્વે સમાચાર કહો ને હરિ ક્યાં હતા રે ક્યાં થકી આવ્યા ધર્મ કુમાર સુંદર શોભતા રે અંગે સજિયા છે શણગાર પહેરી પ્રીત શૂરે સુરંગી સુધણલી સુખ દે નાળી હીરની રે જોતા તું દાય લેડ ઉપર ઓઢિયો રે ગોરો રેટો જોયા સજની તે સમેરે ધન્ય ધન્ય નિરખ્યા તેના ભાગ્ય મસ્ત ઉમરે બાયુ મોડેડું અમૂલ કોટી કરવી શશી રે તે તો નાવે તેને તોલ રશમી કોરનો રે કર્મા સાયો છે રૂમાલ પ્રેમાનંદ તો રે છબી નિરખી ગયો નિહાલ આજ મારે ઓરડે રે આવ્યા વિરાશી અલવે આજ મારે ઓરડે રે આવ્યા વિનાશી અલવે આજ મારે ઓરડે રે આવ્યા વિનાશી બોલીએ સ્વામિનારાયણ ભગવાન વડતાલ ધામની જય. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે અનંત બ્રહ્માંડના અધિપતિ એવા વાલા વાલા મહારાજના દિવ્ય આગમનને વધાવીએ. વરતાલના એ એક એક રજહ કણને જેની વર્ષોથી પ્રતીક્ષા હતી એની પ્રતીક્ષાની પણ આજે પૂર્ણાહુતિ થઈ છે. સંતો ભક્તો નાચતા હતા ને એ ઉડતા રજહ કણ પણ જાણે એની સાથે નૃત્યમાં જોડાયેલા. આમ્ર મંજરીમાં રહેલી એ કોયલોએ મધુરા ટવકા કરીને ભગવાનનું સ્વાગત કર્યું છે અને ચરોતર પ્રદેશના વાંદરા વખણાયો ભાઈ એને સંભાળીએ નહીં તો કેમ ચાલે. ત્યારે એ મોટી મોટી આંખો કરીને વાંદરાએ સ્વામિનારાયણ ભગવાનની સવારીના દર્શન કરતા હતા. જેણે જેણે આ પુરુષોત્તમ નારાયણના દર્શન કર્યા ને એક દર્શને જે બધા જીવોના કલ્યાણનો એક રાજમાર્ગ ખોલી નાખ્યો છે. બાપુભાઈની તો આંખોમાં જાણે આજે આંસુડાના તોરણ રચાઈ ગયા છે. આરતી ઉતારે છે તોય આંસુડા બંધ થતા નથી. किस लिए आश छोड़े कभी ना कभी क्षण विरह की मिलन में बदल जाएंगे किस लिए आश छोड़े कभी ना कभी. આજ સુધી આ આંખોમાં વિરહના આંસુડા હતા અને આજે એ જ આંખોમાં મિલનના આંસુડા છે. બ્રાહ્મણને યજમાન દક્ષિણા દેતા હોય ને ત્યારે હાથમાં જળ લઈને સંકલ્પ કરાવે. યજમાનની દક્ષિણા બ્રાહ્મણ ત્યારે જ સ્વીકારે છે જ્યારે યજમાનના હાથમાં જળ હોય. એમ ભગવાન પણ એવા ભક્ત કે સંતની ભાવનાને ત્યારે જ સ્વીકારે છે જ્યારે એ ભક્તની આંખમાં જળ હોય. પોતાના પ્રારબ્ધ કર્મથી તો આખી દુનિયા દુખી છે, આખી દુનિયા રડે છે. કોઈ રડે કોઈ લડે પણ એ ભગવાનનો ભક્ત છે ને, એ આંસુડા કદાચ હાંડા મોઢે પાડી દઈએ ને એની કોઈ કિંમત નહીં.
અને ઠાકોરજીની માટે એક આંસુડું પાડી દીધું હોય ને તો એ અમૃત તુલ્ય બની જાય છે. દુઃખના આંસુડા ગરમ હોય, પણ પ્રાપ્તિના અહોભાવના આનંદના આંસુડા હોય ને એ કેવા હોય? આજે બધાયના હૃદયમાં ટાઢક વળી ગઈ છે. જેટલી ભૂખ એટલું ભોજન ભાવે, જેટલી વધુ ગરમીમાં અકળાયો હોય એટલી જ ઠંડીની વિશેષ અનુભૂતિ થાય. એમ ભક્તને જેટલી તીવ્ર પ્રતીક્ષા હોય, જેટલો જાજો પ્રભુ પામવાનો તલસાટ હોય ને એટલો જ એ પ્રાપ્તિનો આનંદ અને અહો અહો થાય. આવો દિવ્ય સત્સંગ મળ્યા પછી પણ ક્યાંક ને ક્યાંક મને ને તમને જોઈએ એવો આનંદ નથી આવતો, તો એના મૂળમાં હજુ જોઈએ એવી પ્રભુ પામવાની એ ભૂખ કે મુમુક્ષુતામાં ક્યાંક ખોટ છે. છઘડી દિન ચડ્યો ત્યારે વડતાલે આવ્યા પ્રભુ ત્યારે, બદરી તરુ સુંદર ભાળી જય ત્યાં ઉતર્યા વનમાળી. આજે અત્યારે પાછળ પાર્કિંગ દેખાય છે ને ત્યાં જ બાપુભાઈના ઘર હતા. પધરામણી પૂરી થઈ, પ્રભુ બેસો. મહારાજ કે બેસવું છે પણ અહીંયા નહીં, અમે તો કાયમ બેસવાના છીએ અને અમારા બેસણા અહીંયા નહીં તો ક્યાં પ્રભુ, હાલો. અને સ્વામિનારાયણ ભગવાન હાલતા થયા. પાછળ એ 5 સાધુ આવ્યા હતા, મેં ગણ્યા શોભાયાત્રામાં એટલા તો થઈ ગયા હો. ગોવિંદ સ્વામી ને ઉકા ભગત ને આવ્યા હતા મહારાજ સાથે. અને હાલતા હાલતા સ્વામિનારાયણ ભગવાન જ્યાં અત્યારે મંદિર છે ત્યાં બોરડી વૃક્ષ, બદ્રિકાશ્રમનું એ મુક્ત, જ્યાં હેઠે રમાજીએ તપ કરેલું પ્રભુને પામવા એના તપની પ્રતીક્ષાને પૂર્ણ કરવા માટે આજે ઠાકોરજી એ ચાલતા ચાલતા એ બોરડીના વૃક્ષ નીચે આવ્યા છે. અને જેવા ભગવાન બોરડી નીચે આવ્યા, આજે બોરડીએ પણ ભગવાન ઉપર મધુરી છાયા કરી છે, સેવામાં ભગવાનને ફળ અર્પણ કર્યા છે. જાણે ભગવાનને પણ પ્રાર્થના કરે છે કે પ્રભુ તમારે અહીં જ રહેવાનું છે, ક્યાંય જવાનું નથી. અને મનોમન ભગવાને તથાસ્તુ પણ કહી દીધું. એ બોરડીને આશીર્વાદ આપ્યા, રહ્યા તે રહ્યા. હવે આ બ્રહ્માંડનો પ્રલય થશે ને ત્યાં સુધી આ બોરડી નીચે સ્વામિનારાયણ ભગવાન કાયમ છે. દીઠો કૂપતે પશ્ચિમ ઠામ, ગંગા જળિયો છે તેનું નામ. અહીંયા પશ્ચિમ બાજુ અત્યારે પાછળના ભાગમાં જે કૂવો છે, અહીંયા ગાડીનું પાર્કિંગ છે, બાજુમાં રસ્તો જાય અને ત્યાં જોઉં તો એક કૂવો છે, એનું નામ છે ગંગા જળિયો કૂવો. શું બોલો તો? ગંગા જળિયો 500 વર્ષ જૂનો છે. કેટલો? આજે તો આ વડતાલના આટલા દિવ્ય વિકાસ કાર્યો થાય છે, એવો સરસ મજાનો પથ્થરથી બાંધી અને હવે 1000 વર્ષ સુધી કંઈ ન થાય ને એવો બનાવી દીધો છે હો આ બોર્ડે. અને સ્વામિનારાયણ ભગવાન આ ગંગા જળીય કુવાએ આવ્યા છે. અને કેવું અદ્ભુત ઐશ્વર્ય! આમ તો સંન્યાસી જ્યારે આવેલા ત્યારે પહેલો એનો ઉતારો ગંગા જળીએ હતો. અને એની આગમવાણી સાચી કરવા ભગવાન આવ્યા. જેવા ભગવાન ત્યાં આવ્યા અને ત્યાં એક કૂવાનું જળ હતું, એ ઉભરાણું, કૂવો ઉભરાણો. અને આમ બહાર પાણી નીકળવા લાગ્યું એટલે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે જુઓ, સાક્ષાત ગંગાજી પ્રગટ થઈ ગયા. અને એટલે એનું નામ પડ્યું સંત સહિત મહાપ્રભુ નાયા, બેઠા જ્યાં શુભ બદ્રીની છાયા.
બેઠા જ્યાં શુભ બદ્રીની છાયા ત્યાં જ કર્મ સંધ્યાદિક કર્યા બદ્રી ફળ દેવને ધર્યા જયમાં તે ફળ સારંગ પાણી બદ્રીને બહુ જ વખાણી બદ્રીને બહુ જ વખાણ. બદ્રી નીચે વળી પાછા આવીને વિરાજમાન થયા, ફલાહાર કર્યું અને મહારાજે આ બોરડીના ભાગ્ય ઉદય થયા એનું વર્ણન કરીને આ બદ્રીનો મહિમા કીધો. દાજીભાઈએ ઘેર આવીને વાત કરેલી કે સ્વામિનારાયણ ભગવાનની મને પ્રતીતિ નહોતી, પણ મેં સંકલ્પ કર્યો અને 16 ચિહ્નના દર્શન કરાવ્યા. આ વડતાલ વાસીઓને મનમાં એમ કે એ ચિહ્નના દર્શન અમને ક્યારે થાય? અને ભાઈ કોઈને એમ થોડું કહેવાય કે તમે આમ પગ કરો. સાંજના સમયે બાપુભાઈના ફળિયામાં સભા ભરાઈને બેઠેલી. આજે તો આવી વ્યવસ્થાઓ થઈ ગઈ, સરસ મજાના સ્ટેજ હોય, ત્યાં ક્યાં ટેબલ પાટડા ગોતવા જવા, એટલે બળદ ગાડાની આમ સ્ટેજ બનાવેલું અને એના ઉપર સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન હતા. અને આમ સભામાં બેઠેલા ભગવાન જરાક પગ હલાવે ને એટલે બધા એમ આગા પાછા થાય કે જો ક્યાંક એકાદું ચિહ્ન દેખાઈ જાય તો પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. અને એના હૃદયની એટલી બધી ભાવના હતી અને એની ભાવનાને પૂરી કરવા માટે રાત્રિનો સમય, ચારે બાજુ મશાલો બળતી હતી અને એ મશાલોના અજવાળે સ્વયં જ્યોતિ નારાયણ એ ભગવાન અમૃત રસ વહાવી રહેલા. મશાલ કરતાય તો તેજસ્વી મહારાજના મુખારવિંદ અને એમાંય પગલાંબા કર્યા પ્રભુ જ્યારે 16 ચીન દીઠા તે હત્યારે. ભગવાને ગાડા પર બેઠા બેઠા આમ પગ લાંબા કર્યા અને લાંબા કર્યા ને ત્યાં ભગવાનના ચરણની અંદર જવ વજ્ર જાંબુ કેતુ પદ્મા અંકુશ ઉર્ધ્વરેખા અષ્ટકોણ સ્વસ્તિ કળશ અર્ધચંદ્ર આદિ 16 ચિહ્નના દર્શન થયા અને એવા તેજના પુંજ ચરણમાંથી આમ નીકળવા લાગ્યા કે આખી સભા જાણે એ તેજની અંદર લીન થઈ ગઈ. ધરતીથી લઈને ધામ સુધી જાણે આ દિવ્ય તેજનો મહાસાગર હિલોળા લેવા લાગ્યો. સચ્ચિદાનંદમય આ દિવ્ય તેજમાં સૌને અહો અહો થવા લાગ્યો. આ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ, એ પ્રાપ્તિનો આનંદ. 8 ભાઈ થયા સત્સંગી, સેવે શ્રીજીને અંગે ઉમંગી. પછી તો દાજીભાઈ ને બાપુભાઈના 8 દીકરા હતા ને 8 સત્સંગ સ્વીકારી લીધો. જીવ માટે પુરુષોત્તમ નારાયણ આટલું કરે તોય ઓળખી ન શકે તો પછી એ જીવના ભાગ્ય. એવા ઐશ્વર્યના દોર ભગવાને છૂટા મૂક્યા અને મહારાજનું ખૂબ ભાવથી એ બાપુભાઈએ પૂજન કર્યું. ચરચી ચંદન હાર ચડાવ્યા તોરા પાઘમાં સરસ ધરા ધૂપ દીપને આરતી કરી ભાવે ભેટ પ્રભુ પાસે ધરી. ધૂપ દીપ આરતી કરીને ભગવાનની પાસે ભેટ ધરી. ભગવાનને આપીને શું આપવાના? કિમ આસનમ તે ગરુડાસનાય, કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય.
લક્ષ્મી કલત્રાય કિમ અસ્તિ દેયમ વાગીશ કિમ તે વદનીય મસ્તી. એના ગુણ તો વાલા ભક્તજનો આપણે કેટલાક ગાઈએ. વાણીની દેવી સરસ્વતીએ પ્રભુની જીહવા પર સેવામાં બેઠા છે. પણ ભક્ત ભાવનાથી અર્પણ કરે. આજે ભેટ તો અર્પણ કરી ઠાકોરજીને આપણે આપણા ઘરે ઠાકોરજી પધારે, સંતોના પગલા થાય, ભક્તની ભાવના હોય એટલે ભેટ અર્પણ કરે. વસ્તુ સામગ્રી દક્ષિણાના કવર તો અર્પણ કરીએ, પણ સાથે સાથે ઠાકોરજી જ્યારે ઘર આંગણે પધારતા હોય અને એના ચરણમાં કાંઈક હૃદયની વિશેષ ભાવના અર્પણ કરીએ. આપણા ઘરે ઠાકોરજી આવ્યા હોય ને આવા પ્રસંગો બહુ રેર હોય. એકાદી કુટેવ ઠાકોરજીના ચરણમાં મૂકી દઈએ. એ નાનું મોટું કંઈક વ્યસન હોય તો એ વ્યસન ભગવાનના ચરણમાં ન્યોછાવર કરી દઈએ. અને ખેતર ચોખ્ખું હોય તો કાંઈક વાવણી થાય એવું ભજન ભક્તિ મંત્ર જાપનું એકાદું નિયમ એ પધરામણીની સ્મૃતિમાં જો ઠાકોરજીના ચરણમાં લઈએ ને તો એ ભેટથી ઠાકોરજી ખરેખર રાજી થાય. આત્મના સહ સર્વસ્વમ તદેવ હરયે મુદા. એભલ ખાચરે શું આપેલું? આત્મના સહ સર્વસ્વમ. પ્રભુ મારું 6.5 ગામનું પટ્ટાવાળું આ ગઢડું, રાધાવાવ, લક્ષ્મીવાડી, આ મારી જમીન જાયદાદ મિલકત, 4 બારના ઓરડા વાળો આ દરબારગઢ, આ બધું તો આપું છું, પણ આ તો પ્રભુ જડ સંપત્તિ છે. એની સાથે આત્મના ચૈતન્ય સંપત્તિ એવો હું અને પ્રભુ મારો આખો પરિવાર અમે તમારા ચરણમાં સમર્પિત થઈએ છીએ. અને આ રામાનુજ સંપ્રદાયનો સાર છે. ચિદ અચિદ વિશિષ્ટ બ્રહ્મ, ચૈતન્ય અને જડ સૃષ્ટિ. શંકરાચાર્યજી કહે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, જગત છે જ નહીં. કોઈ આચાર્યો એની સત્તાને સ્વીકારે છે તો પારમાર્થિક સત્તાને સ્વીકારતા નથી. પણ રામાનુજાચાર્યે તો કહ્યું કે આ જગત છે, જેવું દેખાય છે એવું છે. અને આ બધો વૈભવ શેના માટે છે? તો કે જડ ચિદાત્મક આ જગત એ આખું મારા ઠાકોરજીની સેવા માટે છે. અને આ જ વિશિષ્ટાદ્વૈતનો સાર છે. મામ મદિયમ ચ નિખિલમ ચેતના ચેતનાત્મકમ સ્વ કૈંકર્ય ઉપકરણમ વરદ સ્વીકુરુ સ્વયં. આવી ભાવના જ્યારે બાપુભાઈએ પરિવાર સાથે નિવેદિત કરી, આજે એની ભાવના જોઈને ભગવાન ખૂબ રાજી થયા છે. જય સ્વામિનારાયણ.